તહેવાર હાંસવી રેખા આપણા બાપ દાદા એ તો જો કેવા વાર તહેવારો. આ નવરાત્રી તમે જોવો યો, મહાનગરની નવરાત્રી જોવો ને ગામડાની નવરાત્રી જોવો, આથી ગોળાનો ફેર પડી ગયો. મહાનગરની નવરાત્રીના મોટા મોટા ડોમ હોય ને તો હું બોર્ડ મૂકે, બોર્ડમાં એવું લખેલું હોય કે નશો કરીને કોઈ નવરાત્રીમાં આવવું નહીં. સારી વાત છે, પણ એક બોર્ડ બીજું મૂકો ને, ચુંદડી વગર કોઈ નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય. 2 ફૂટનો માતાજીનો ફોટો રાખીને 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, સામુંડામાં ગરબે રમવા આવજો, વાઘ મગજ ને સિંહ બધું લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનો હોય. આ તમારી એક દીપડો આવ્યો છે એને કોણ હાંસી છે? 2 અગરબત્તી કરીને બધી માતાજીઓના મહાનગરના ગરબા ચડાવે. અખિયા મિલાવ ગભી અખિયા ચુરાવ ક્યાં ધૂન કિયા જાદુ, અખિયા મિલાવ ગભી અખિયા ચુરાવ ક્યાં ધૂન કિયા જાદુ, કભી ઘબરાઓ કભી ગલે લગ જાઓ મુझे खुद पर नहीं कहूं, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજી કે હાલો આઈ નો રહેવાય તો ગામડે જાય. કેમ તો કે ન્યા જે કોઈ વડીલો હોય છે, જે 70-80 વર્ષની બા છે, 70-80 વર્ષના દાદા છે, ઈ હજી ગામડાના રીતિ રિવાજો અને પરંપરાઓ હાચવી લે. મહાનગરની જેમ ભલે કાંઈ નો આપણને ભોગ ધરવામાં એક ખાલી મુઠ્ઠી તલ ને એક મુઠ્ઠી ખાંડ છે ને તોય 56 ભોગના હવા દાવ છે. એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળો પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરતી હોય ને, ઉકા દાદા ને સગન બાપા ને ભીમજી બાપા જે ગામડાના કીર્તનો, જે ગામડાના ગરબાઓ હાચવી રાખ્યા, કેવા ગરબાઓ જગદંબાઓ લાગે અસલ. એટલે તો આ ગામડાના હાચવી રાખ્યા ગરબાઓ. હે માતું કાળે રે કૈયાની મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોઉં માયા. હાલો આમ તો રાજભાઈએ ગાયું છે, પણ છતાંય મને અંદરનો ઉમળકા એટલે એ માતું કાળે રે કૈયાની મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોઉં માયા. એ માતાને ચારે જુગમાં જાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોઉં માયા. એ હાલો એ હાલો એ માતું શંકર પટરાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોઉં માયા. એ હાલો એમાં ગરબો ફરી જાય. તમે જેમ જાઓ છો ને માતાજીઓ આવે, બધી માતાજીઓ આવે ને તો ગરબા ફરી જાય. સોનલ ગરબો ધીરે અમને માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો ધીરે અમને માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો ધીરે અમને માં, ચાલો ધીરે ધીરે ભોગવેલું છે. આ તો ભૂલાઈ ન જાય એટલે આ બોલવું પડે. તમે જોવો 3જી 4ઠું 5મું 6ઠું નોરતું હોય અને વાડીએ મોસમો લેવાતી હોય, છતાંય આપણા વડીલો નોરતા કરતા હતા. એમાંનું એકાદું વાદળું ધીમે ધીમે ધરફરાટ વાદળ વરસતું જતું હોય ને, ત્યાં ગરબે રમતા હોય ને, એમાં દોઢી મજા આવે. શું કામ? અમી છાટણા એવા તો વડીલો કીર્તનો ફેરવી નાખે. એ વાયા ને વાદળ હાલો 2 મિનિટ માટે
તાલ હતા આપણી પાસે, બીજો તાલ નહોતો. એટલે કદાચ અહીંયા લાઈવમાં જોતા હોય એમને કહું કે મારા બાપ કે આપણી પાસે જે પડ્યું છે ને એ વર્લ્ડના કોઈ ખૂણે જાવ એની પાસે નથી, એટલું આપણી પાસે પડ્યું. અમુક મારા યુવાન ભાઈઓ રહ્યા થોડાક આમ સેડ સોંગમાં આવી જાય, યુ નો. એને કહું તમે દુઃખી થવા જન્મ નથી લીધો મારા બાપ. કોઈ વોટ્સઅપમાં બ્લોક કરી દીધા હોય, ઇન્સ્ટામાં બ્લોક કરી દીધા હોય, ફેસબુકમાં બ્લોક કરી દીધા હોય, છેલ્લે ગૂગલ પે માં બ્લોક કરી દીધા હોય. એમાં પછી જે બિચારા ગમના સોંગ ગાય, સૈયારા તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા સા રૂઠા હુઆ, સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं तो तुझको ना पाऊं. એમાં સલતી ન હોય એટલે એમાં નથી પડ્યું રહેવાનું, આપણે આપણા તાલમાં આવવાનું કે હારે તારી ધોળી રે દજાઓ ફરતે, કે હારે તારી ધોળી રે દજાઓ ફરતે, કોઈ મારું મન હરખે રે, કોઈ મારું મન હરખે રે શામળિયા. કે હારે ઘેરા ઘેરા થઈને ગોપીઓ યામે, આપણી પાસે જે રહ્યું ને મોતના ટોરા છૂટે. ઘણી વખત એવું થાય કે તમે અમને સાંભળવા આવ્યા હો, પણ આનો માહોલ જોઈને એટલે અમારા મગજમાં જે અમે લઈને આવ્યો ને હાવ ભૂલાઈ જાય હો. જે અંદરથી ઉગતું હોય ને એ જ દેવાનું, આના ચોપડા કાંઈ હોય નહીં. ઈશ્વરે કેટલું સરસ મજાનું ઋષિમુનિ આપણને કેટલું આપ્યું. હું તો હજી કહું કાયમિકને માટે કે સવારમાં કદાચ જાગો ને તમારું મગજ શાંત ન થતું હોય ને તો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો ને મારા બાપ, હે લખમણ બારોટજીના ભજન સાંભળો, તમારું મગજ શાંત થઈ જાય. પ્રભાત્યા સાંભળો, હેજી અખંડોજી હરિ તારા હાથમાં, હરિ મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. ક્યાંય મગજ શાંત ન થાય તો શિવ રુદ્રી સાંભળો, યમનાષ્ટક સાંભળો, હનુમાન ચાલીસાના પાઠ કરો, સપ્તપદીના પાઠ કરો, તમને મજા બહુ આવશે. અને હું કદાચ અમે સાંભળીએ બધાને, પણ કદાચ ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી તો હું વૈષ્ણવ સંપ્રદાયના કીર્તન હોત સાંભળું. કેમ કે એની પાસે જે રાગ રાગણી રહ્યા ને તમારું મગજ શાંત કરી દે. શબ્દ ભલે ન સંભળાય, શબ્દ ભલે ન સમજાય, પણ તમારું મગજ શાંત કરી દે. એટલે કદાચ હું એક ટ્રાય કરું છું અહીંયા, જો કે બોલું છું, પણ આજે કંઈક મોજ મારી અનેરી છે. એટલે એ પડવે પ્રીત કરો છો પેલી રે વાલે મારે, યા ભરાવાના માં મેલી ને દિવસ ઘણા થયા રે. નવી પેઢીને ખબર પડે ને કે આવું કોક બોલે. કેમ કે આ 100 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય અહીંયા, 100 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય. હશે હું આપણી વાતો આજે જે બોલીએ છીએ આપણે આજે વાવીએ છીએ એ 25 વર્ષ પછી 100 વર્ષ પછી હશે.
આવનારી પેઢીઓને ખબર હશે કે અમારા બાપ દાદા શું કરતા હતા અને જોવું પડશે એને. એટલે મને એક યુનિવર્સિટીમાં એક છોકરો ચિઠ્ઠી લઈને આવ્યો, તેમાં સરસ મજાનું ગુજરાતીમાં લખેલું, હિતેશભાઈ પોચું પોચું ગાઓ. મેં કીધું ભાઈ હું રાજ ગઢવી નહીં હો ભાઈ, એ તો એ આખી અલગ જ વસ્તુ છે. એને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. નાની ઉંમરમાં આવડું મોટું નામ કર્યું. મને ગર્વ થાય કે આજે 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 રાજ ગઢવી અરે મારું બેનર છે. ભાવ છે ભાઈ. મને કે પોચું પોચું, પણ એને એમ કે હિતેશ અંટાળો બળે સડી ગયો. બળે નો ચડે, આ નાદ કહેવાય. એ હા ભળે જ